કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી 4 રસ્તા પાસે સર્જાયો ગંભીર અકસ્માત। આ ઘટનામાં કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર એક વ્યક્તિનું મોત થયું છે। આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી। હાલ અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કાર ચાલકે મોપેડને અડફેટે લેતા એકનું મોત। આ ઘટનાને મામલે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું કે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે, જ્યારે 3 જેટલા લોકો ઘાયલ થયા છે। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સમયે કારમાં 2 લોકો સવાર હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસ વિડીયોના આધારે જ્યારે ગાડીમાં 2 લોકો સવાર હતા, પોલીસ વિડીયોના આધારે કડક તપાસ હાથ ધરી રહી છે। રિપોર્ટર આરિફ સૈયદ સાથે ફુરકાન સૈયદ। કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મોટાના સર્કલ છે એની પાસે જ એક્સિડન્ટ થયેલો છે। તેમાં એક ગાડીએ ઓવર સ્પીડિંગ કરી અને મોટાના તરફ જઈ રહી હતી। એમાં એક્સિડન્ટમાં જે ગાડી ચલાવનાર છે એનું નામ છે રક્ષિત ચોરસિયા, જેને અટક કરી લેવામાં આવેલો છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। એ MSUમાં ભણે છે અને લોનો અભ્યાસ કરી રહ્યો છે। એની સાથે એનો જે મિત્ર હતો એને પકડવા માટે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે। બેને ક્યાં રહે છે અને નશાની હાલતમાં હતો, લોકો એવું કહી રહ્યા હતા। જે આરોપી રક્ષિત ચોરસિયા છે એ હાલમાં અહીંયા MSUમાં ભણે છે, લોનો અભ્યાસ કરી રહ્યો છે અને અહીંયા PGમાં રહીને એક અભ્યાસ કરી રહ્યો છે। એની સાથે એનો મિત્ર હતો, એનું નામ છે મિત પ્રાંશુ ચૌહાણ અને એને પકડવા માટે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। કઈથી કઈ ગાડી ચલાવી રહ્યા હતા અને ક્યાં અકસ્માત કર્યો? સંગમ પાસેથી એ લોકો મુક્તાના તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત કરેલો છે અને આરોપી અટક કરી લીધો છે। આગળ હિટ એન્ડ રનનો કેસ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો પણ કેસ કહી શકાય અને એના કાર્યવાહી કરી અને FIR દાખલ કરી રહી છે। જે રીતે આ કાર ચાલકો બેલગામ બન્યા છે, તો કંઈક ને કંઈક હવે લગામ લગાવવાની જરૂર છે, શું કહેશો આપ? ચોક્કસ એ દિશામાં કાર્યવાહી ચાલુ જ છે અને જ્યાં જ્યાં આવા કેસો બને છે ત્યાં સખત કાર્યવાહી કરી છે અને આમાં પણ એવી જ દાખલો બેસી કાર્યવાહી કરવા। અને શું મેસેજ આપવા માંગશો જે લોકો અત્યારે કાર એવી ફાસ્ટ ચલાવી રહ્યા છે, કેમ કે આમ્રપાલી જેવો વિસ્તાર છે ત્યાં 100 ની સ્પીડ પર કાર ના ચલાવી શકે, શું મેસેજ આપશો? જ્યાં ખુલ્લો રોડ છે, સંગમથી જે મુકદાન તરફનો જે રોડ છે ખૂબ પહોળો રોડ છે, એટલે સ્પીડમાં ગાડી ચલાવતા હતા આ લોકો, ઓવર સ્પીડિંગ કરી રહ્યા હતા જેના કારણે એક્સિડન્ટ થયો છે। હાલમાં એક મહિલાની મોતની પુષ્ટિ મળી રહી છે, બાકી બધાને દાખલ કરવામાં આવેલા છે। હાલમાં ફૂટેજ લઈ અને કાર્યવાહી ચાલુ છે, અમે લોકો એમાં કાર્યવાહી કરી। ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। જે મિત પ્રાંશુ ચૌહાણ છે એની ગાડી છે જે ભાયલી ખાતે રહે છે। મેડમ અંદાજિત કેટલી સ્પીડ હશે કારની, કોઈ ખ્યાલ આવે? એ હાલમાં ચાલી રહી છે, ફૂટેજ મળે પછી આ બાબતમાં કોઈ પોલિટિકલ એટલે જે પેસેન્જર હતો બાજુમાં એની ગાડી, તમામ જેટલા નેતાઓ અહીંયા આવેલા અને જેટલા લોકો આવેલા છે તમામે કડકમાં કડક કાર્ય કરવા માટે સૂચના આપી છે। ડ્રાઇવિંગ લાયસન્સ છે। મેડમ, જે વખતે એક્સિડન્ટ થયો એ વખતે કેટલા લોકો ગાડી અંદર મોજૂદ હતા? 2 જણ મોજૂદ હતા, એમાંથી 1 જણ અટક કરી લેવામાં આવેલો છે અને બીજાને અટક કરવાની કાર્યવાહી કરી રહ્યા છે। પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં અમને જાગૃત મીડિયાના માધ્યમથી એવા સમાચાર મળ્યા કે એક કાર ચાલક એક પછી એક એવી શૃંખલાબદ્ધ રીતે અકસ્માત સર્જી અને પોતે નુકસાન પહોંચાડ્યું છે। બીજા ખૂબ જ ગંભીર પ્રકારની વાહન ચાલકોને થઈ છે અને એકાદ વાહન ચાલકોનું તો મૃત્યુની પણ પુષ્ટિ અમને મળી રહી છે। ત્યારે અહીંથી અમે હોસ્પિટલ જશું, પરંતુ પોલીસ અધિકારીશ્રીઓ સાથે પણ ચર્ચા કરી અને વિભાગમાં કાર ચાલકને અટક કરવામાં આવી છે અને એમનું સમયસર સેમ્પલિંગ થાય। જો આ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય તો કોઈ પણ કાયદાની જોગવાઈને બચવાનો કોઈ મોકો ના આપે અને એક દાખલારૂપ સજા થાય, એ બાબતે અમે સૌ સાથે મળીને રજૂઆત કરીએ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.